સાબરડેરીના બાફેરનો વિવાદ હવે ખૂબ વકરી ગયો છે। એક વિરોધ પ્રદર્શનકારીનું મૃત્યુ પણ થઈ ગયું છે। જો કે વિપક્ષના નેતાઓનું એવું કહેવું છે કે આ પ્રદર્શનકારીનું મોત પોલીસની બેદરકારી છે, સત્તાધીશો આના માટે જવાબદાર છે। જ્યારે પોલીસનું કહેવું છે કે મૃતકના પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ જ નિશાન નથી। પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ આ વિરોધ વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। ત્યારે હવે આ બધું કદાચ શાંત પડી શકે છે એવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે સાબરડેરીના ચેરમેન અને એમડીને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર બોલાવ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સાબરડેરીના ભાવમાં વધારાના વિરોધમાં જોરશોરથી પ્રદર્શન થયું હતું। આ વિરોધ પ્રદર્શનમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને નુકસાન કર્યું। આ પછી પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી અને ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ ઘર્ષણમાં જીંજવા ગામના એક વ્યક્તિ અશોકભાઈનું કરુણ મૃત્યુ થતા વિવાદ જે છે ખૂબ વકરી ગયો છે અને હવે જે સમાચાર સામે આવ્યા છે તેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, કારણ કે અશોકભાઈના મૃત્યુ બાદ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાબરડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવ્યા છે। આ બંનેને ગાંધીનગરથી તેડું આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યો છે। કહી શકાય કે સાબરડેરીના ભાવફેરના વિરોધમાં પોલીસ અને પશુપાલકો વચ્ચે જે ઘર્ષણ થયું હતું એ જીવલેણ સાબિત થયું છે। આ ઘર્ષણમાં જીંજવાના અશોકભાઈને પોલીસે છોડેલા ટીયર ગેસથી ગભરામણ થઈ હતી। તેમને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન અશોકભાઈનું મૃત્યુ થતા હવે આ જે વિવાદ છે એ ખૂબ વકરી ગયો છે। અત્યારે હિંમતનગર સિવિલમાં મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। ટીયર ગેસના લીધે મૃત્યુ થયું હોવાનું મૃતકના જે સ્નેહીજનો છે અને ખાસ એમના મોટા ભાઈ જે છે આરોપ લગાવી રહ્યા છે। જ્યારે પોલીસે એવી સ્પષ્ટતા કરી છે કે જે યુવાનનું મોત થયું છે તેમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક માહિતી મુજબ તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ જ નિશાન નથી। ત્યારે હવે આ સમગ્ર મામલાને લઈને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાબરડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવ્યા છે। એટલે હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ જે મુદ્દો છે એ સ્થાનિક લોકો માટે અને ખાસ કરીને પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ અસર કરતા છે અને વળી ત્યાં મોટા ભાગના લોકો આ જ વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી ખૂબ મોટા વર્ગ છે જેના માટે આ મુદ્દો ખૂબ સંવેદનશીલ છે। ત્યારે હવે સાબરડેરીના ચેરમેન અને એમડીના આ ગાંધીનગરના તેડામાં આગળ શું થાય છે, તેમની અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વચ્ચે શું વાતચીત થાય છે, આ વાતચીતના અંતે શું નિર્ણય લેવાય છે, આ બધાની રાહ જોઈને બેઠા છે ત્યાંના સ્થાનિક લોકો। આશા રાખીએ કે જે પણ નિર્ણય લેવામાં આવે એ પશુપાલકોના હિતમાં હોય। આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।